એક વખત એક પોપટ ડાળખી ઉપર બેઠો હતો અને ત્યાંથી યમરાજા પસાર થયા અને પોપટ સામું જોઈને હસવા લાગ્યા અને પછી જતા રહ્યા. એટલે પોપટને તો ચિંતા થવા લાગી કે યમરાજા મારી સામું જોઈને કેમ હસ્યા. યમરાજ હસે એના આપણા હમું હસે એના મતલબ તો બે જ થાય, કાં તો એ આપણને લેવા આવ્યા છે કાં તો આપણનું મૃત્યુ નજીકમાં જ છે. એટલે તો પોપટ તો ચિંતા કરવા લાગ્યો. એવામાં નજીકમાં થોડી વારમાં જ પછી ગરુડ દેવતા પસાર થયા. એટલે એણે પૂછ્યું પોપટને કે કેમ શું થયું પોપટ. એટલે એમણે ગરુડ દેવતાને કહ્યું કે હમણાં યમદેવ પસાર થયા અને મારી સામું જોઈને હસવા લાગ્યા. કેમ, આવું શું કારણ હશે? મને લાગે છે કે કદાચ મારું મૃત્યુ નજીક છે. એમને જઈને કહો કે મારું થોડું આયુષ્ય વધારી આપે. એટલે ગરુડ દેવતાએ કહ્યું તમે હાલ ચિંતા ના કરો, હું તમને સુરક્ષિત રાખવા માટે એક દૂરની ગુફામાં જઈને મૂકી આવું અને પછી યમરાજ જોડે જઈને વાત કરું. અને એ પ્રમાણે ગરુડ દેવતા તેની પીઠ ઉપર પોપટને બેસાડીને છેક દૂરની ગુફા સુધી લઈ ગયા અને છેક દૂર સુધી મૂકી આવ્યા. અને પછી યમરાજ પાસે જઈને કહે છે કે કેમ યમરાજ, તમે પોપટ સામું જોઈને હસવા લાગ્યા હતા, એને ચિંતા થાય છે, કદાચ એનું થોડું આયુષ્ય લંબાવી આપો ને થાય તો. એટલે પછી યમરાજ કહે છે કે હું પોપટ સામે જોઈને એટલા માટે હસતો હતો કારણ કે એની દૂરની ગુફામાં જઈને મૃત્યુ થવાનું છે અને એક બિલાડો તેને ખાઈ જશે, એટલા માટે હું એની સામે જોઈને હસી રહ્યો હતો. પણ પોપટ તો ત્યાં જ છે ને. પછી ગરુડદેવને ચિંતા થવા લાગી કે હું તો છેક પોપટને દૂરની ગુફામાં જ મૂકી આવ્યો હતો સાલું. ગરુડ દેવતાને તો બહુ અફસોસ થયો અને એવામાં જ પેલા યમદૂત એક પોપટને લઈને આવ્યા. એટલે યમદેવ કહે છે જુઓ, પોપટનું મૃત્યુ નિશ્ચિત હતું એટલે એ સમય એનું થયું જ. પૃથ્વી ઉપર ગમે તેટલી તમે તમારી લાગવગ લગાવી દો એ ચાલે, પણ ત્યાં કોઈ લાગવગ ના લગાવી શકો. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે જે સમયે, જે તારીખે અને જે જગ્યાએ તમારું મૃત્યુ નક્કી હશે ને એ તો થવાનું જ છે. જય શ્રી કૃષ્ણ.